ટાઈમ પછી આજે મમ્મીના હાથની ભાખરી ખાધી, પ્લસ આજે ટિફિન દેવા પપ્પાને ઓફિસે દેવા જવાનું હતું. આપણે તું અહીંયા લગી તો આવ્યો ને, તરુણ નથી આવતો અંકલેશ્વર. બોલી જા ની, બોલી જા. ગોપાલના પડીકા. ગોપાલ ને શું કહે, કરમ કરવા જઈને કાન થઈ જાય ને. ખરેખર અમારે આજે પાછું એવું થઈ ગયું. ગાડી જો તો ગાડીની હાલત થઈ ગઈ. દરવાજો નથી ખુલતો ઈ છે મેન. આગળ આ લોકો જો ઓલો કે પૂજ્ય જઈને આવ્યા એટલે હેલો ગાઈસ, સ્વાગત છે તમારું રાતના નવા વ્લોગમાં. તથા મસ્ત છું. અત્યારે ભાગવામાં 10 વાગી ગયા છે ને 10 વાગે આજે ઓફિસ જવા નીકળો છું ને ત્યારે વરિયાવ વાળા બ્રિજ ઉપર છું. એમાં તું ઘરેથી નાસ્તો બાસ્તો કર્યો. ઘણા ટાઈમ પછી આજે મમ્મીના હાથની ભાખરી ખાધી, પ્લસ આજે ટિફિન દેવા પપ્પાને ઓફિસે દેવા જવાનું હતું. એટલે ટિફિન દેવા ગયો, પછી ત્યાંથી ગયો તો નયનને એની ઓફિસે મૂકવા. પછી એને ઓફિસે મૂકીને પછી હું આવ્યો, પછી હું નીકળો મારી ઓફિસે જવા એમ. એટલે અત્યારે તું વડિયાવાળા બ્રિજ ઉપર જઈએ છીએ ઓફિસે, અને ઓફિસે જઈને કરીએ આજના કામની શરૂઆત. હું તરુણ અને હર્ષ અમે પાછા જઈએ છીએ અંકલેશ્વર. આપણે તું અહીંયા લગી તો આવ્યો ને, તરુણ નથી આવતો અંકલેશ્વર. એ અમે ખાલી અત્યારે માલ ભરવા આવ્યા હતા. હવે માલ ભરીને જઈએ છીએ. પેલા તરુણભાઈને ઘરે ઉતારી દઈ અને સાહિલને લેવાનો છે હારે. અને આજે અમારી હારે શું કહે, અંશ નથી પણ હર્ષ આવ્યો છે. હર્ષ સુતરિયા પોતે. આજે ભાઈ અમારે સુતરિયા ફ્રોમ વાઈટીકે. એ ભાઈ અમારે આવે છે અંકલેશ્વર, અને એ અત્યારે ડ્રાઇવિંગ કરે છે. હું પાછળ બેઠો છું. એટલે તરુણભાઈ ને પેલા ઘરે ઉતરવાનું છે ને, ત્યાંથી ઉતરવાનું છે, ઉપાડી લેવાનું છે સાહિલ ને. સાહિલ અમારી હારે આવવાનું છે અંકલેશ્વર, અને હર્ષ ચેક લગી એટલે હારે લઈ જવાનો છે એમ. એટલે હર્ષ અંકલેશ્વર ડ્રાઇવિંગ કરવાનું છે. જોઈએ છીએ ક્યાં લગી ડ્રાઇવિંગ કરે છે. વળતી પહેરાય તે એવું લાગે ને એને હાંકવા દેવાનું છે. આપણે આજે ગાડી હાંકવાની છે નહીં, બેહવાનું છે ખાલી. પાછળ બેઠું ચીલ મારવાનું છે અને અંકલેશ્વર જવાની મોજ માણવાની છે, આનંદ લેવાનો છે. હું તો ખાલી ચીલ મારવા આટો હારે જાઉં છું. હા ભાઈ, તમે લોકો છે ને આજે ચેલેન્જ કરી નાખો. શેનો? કે ભાઈ નો સ્પીકિંગ મૂંગું રહેવાનું છે થિયેટર લગીને. તરુણભાઈ એમ કહે છે કે ત્યાં લગી જાય ને લગી મૂંગો ચેલેન્જ એમ. એટલે નો સ્પીક ચેલેન્જ, બોલવાનું જ નહીં કાંઈ. એટલે કાંઈ બોલવાનું કઈ રીતે કરવો એ અને સોંગ ની વગાડવાનું કરી તરુણભાઈ કઈક કહી જાય, કઈક થાય તો કરશું. એ નો થાય તરુણભાઈ, કેમ સંભવ જ નથી. કેમ મોયલા વગર બ્લોગ કેમ કરવો? આ લોકો જોવા વાળા કંટાળી જાય. તો એ જોઈ છે. અમને એક ચેલેન્જ વિડીયો શું કહે ચેલેન્જ આવ્યો છે એક મગજમાં, જે કરવા જેવો છે, બહુ અતરંગી છે. એ હવે જોઈ છે કેદી ઉતારવો છે. એ તો નક્કી જ છે, પણ ક્યારે ઉતારી એને કાંઈ નક્કી છે નહીં. માલ મૂકી દીધો છે અને પાછો થયેલો માલ લઈ વતન લીધો છે. સાહિલભાઈ આજે અમારી બહુ સેવા કરી. એ બધું ઠીક, પણ અહીંયા લઈ કેમ આવી ગયા ને ખબર જ ન પડી. એવું ઘડી ખૂતો ને એમાં હર્ષભાઈ પુગાડી દીધા. આજે સાહિલ કે તમે ઉતારો તો કરી, આવી ગયા. અમે તો હવે ઉતારું ને ભાઈ, હવે ઉતાર લઈએ એમ. સાહિલને લાગી છે ભૂખ. સાહિલ, શું ખાવાનું છે તારે? શું ખાવાનું છે? બોલી જાની. ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके. બોલી જા. ગોપાલના પડીકા. ગોપાલ ને એક ખાલી દુકાન જઈ કે જો ગોપાલ ના મળે છે. ગોપાલ ના મૂળા ને એવું ખાવું છે. એ ખાવું બહુ કરે, એટલે ખવડાવી દેવાનું. કે ભૂખ લાગે પછી કોઈ નાનો રહે ને, મી કોઈ નાનો નથી રહેતો. ભૂખ લાગે એટલે પેલા ખવડાવી દેવાનું. એસે શરૂ કર ભાઈ, ગરમી થવા મળી. ગરમી હા એવું. હું પાછળ બેસી ગયો છું. પાછું મારે હોઈ જ જવું છે. કતારગામ પોગીને ત્યાં લગી હોઈ રહેવું છે. શું કહે, કરમ કરવા જઈને કાન થઈ જાય ને. ખરેખર અમારે આજે પાછું એવું થઈ ગયું. ગાડી જો તો ગાડીની હાલત થઈ ગઈ. કાંઈક ટીચે કેવી હતી ને, ટીચે કેવી, એમાં એટલું નુકસાન થઈ ગયું છે. દરવાજો નથી ખુલતો ઈ છે મેન. આગળનો ડોર એક ખુલતો બંધ. આ ડોર ખોલતો ચાલી કેટલો ખુલે? અહીંયા અડી ગયું છે. આટલો ભાગ છે ને ખાલી
આ થોડોક પાછળ વ્યૂ જો એમાં એમ થયું પુલ ઉપર ટ્રાફિક હતી, પુલ ઉપર ટ્રાફિક ને લીધે અમે કીધું કે ટર્ન મરાવવામાં એક નિક્સન વાળો ભાઈ હતો, એનું ધ્યાન ન રહ્યું. એ યુ ટર્ન મારતો હતો, અમે સીધી જવા દેતા હતા. એનું ધ્યાન ન અમારું રહ્યું. બે એકબીજાને ભરાઈ દીધી. અમારે નુકસાન તો થયું જ છે અને એ લોકોને હારે નુકસાન થયું છે. આગળનો અમારો ડોર ખુલતો હાવ બંધ થઈ ગયો. આપવાની હવે વીમામાં આપવાની થાય. હવે અત્યારે સીએનજી ભરાવા ઉભા રહ્યા છે. હજી માલ ખાલી કરવાનો છે અને આ ભાઈને જીમમાં જ આવવાનું છે. એટલે બધું અત્યારે એક હારે બધું ભેગું થયું છે બધું. આ જોવો કેટલું પણ વીમો છે એટલે એમાં બધું કવર થઈ જાય. શું કેવો તમે તમારે? કાંઈ નહીં, શું થયું એમ? તરુણભાઈ ને છે ને એટલું થયું છે ને, તરુણભાઈ ને હું કે મોઢાની રેખા બદલાવાની જ નથી. એને કહી દીધું કે ભગવાનની કૃપા એમાં આવું તો થવાનું હતું. મોટી દુર્ઘટના થવાની હતી, એની જગ્યાએ નાની થઈ ગઈ. હું કહેતો તરુણ આટલો ભાગ આમાં નખાવો. હા એ અત્યારે ખોટો થઈ ગયો સમજો. આટલો ભાગ છે ને નકામો થઈ ગયો અત્યારે પૂરતો. મતલબ એ કઈ કામ નો હવે નહીં. એમ એ નખાવજો ને તો જ તે બધું સરખું થાય. ફોફલે આવે આ બધી ગાડી, ફોફલે ખાલી અડે ને ત્યાં ઓલો થઈ જાય. આ લોકો જો ઓલો કે ઉજ્જૈન જઈને આવ્યા એટલે લોકો અહીંયા અમારી ઘરે પ્રસાદી દેવા આવ્યા. મમ્મી ને પપ્પા ઈ આવશો ને તમારા ઘરે પ્રસાદી દેવા. બે ભાઈ ને બે ભાઈ ને પાછું આવવું પડે ને અત્યારે મમ્મી લોકો બધા જમે છે અને અંદર જાઓ. અમે બધા અહીંયા બેઠા થઈ બરાપરથી બાળકો પ્રસાદ દેવા એવો છે. તારે તો ખવાય નહીં. અમારી બેન ને વ્રત છે ને એટલે એને ખવાય નહીં. અમારે ખાવાનું કાલે. ક્યારે કાલે? એને શું કે ઉપવાસ આવે એટલે કહે છે કે પાણીપુરી મામાની ઘરે વડાપાવ હતા ને ત્યારે બધું ફરાળ ખાધું હતું ને કાંઈ ફરક ન પડે. ખાલી ખોટું ચીડવે તો કાલે તો કાંઈ ફરક ન પડે. આપણે એની સામે લાવીને ખાવું બધું ફરક પડશે પછી. હા એક વાર છે ને ગૌરવ આને અને આયુષ અહીંયા બેઠા પીઝા ખાધા હતા. કાંઈ ફરક ન પડે. કાલે લાઈવ એક્ઝામ્પલ હતો. એક સાઈડ તો હુકી ભાજી ખાતી ને એક સાઈડ વડામાં ખાતા તો લાડો બે સાઈડ થી ખાતી હતી. કોને? પછી બધી જગ્યાએ પ્રસાદી આવી ગઈ છે બધા મામાની ઘરે. આ ભાઈ કે તું હારે હથવારો બને મારી હારે આવ્યો એમ મજા આવે એમ. એટલે અમે તેની બધી જગ્યાએ પ્રસાદ અપાઈ ગઈ છે ને હવે કતારગામ બાજુ જાય છે. નાનો મોટો આંટો મારીને પછી ઘરે જાવ. અત્યારે ક્યાં કેવાય એવું નથી ને તો કે વાત જરૂરી નહીં કહેવાનું. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.